નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. દોસ્તો, આજે 16મી ડિસેમ્બર 2024 સોમવારનો દિવસ છે. આજથી 2 દિવસ પહેલા કચ્છના એસપીએ હર્ષ સંઘવીના કહેવાથી ભાજપનો હાથો બનીને મારા ઉપર બેબુનિયાદ વાહિયાત જુઠ્ઠા આરોપો કરેલ છે અને એમણે મારી રાજકીય બદનક્ષી થાય, મારા જાહેર જીવનની ક્ષતિ થાય એવા પ્રકારના નિવેદનો રાજકીય હાથો બનીને કર્યા છે. અને એમણે કીધું છે કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવવામાં આવશે. મને આજ દિવસ સુધી કચ્છ પોલીસ દ્વારા તપાસમાં બોલાવવામાં આવેલ નથી. મને કચ્છ પોલીસ તરફથી કોઈ ફોન આવેલ નથી. મને કચ્છ પોલીસ તરફથી કોઈ નોટિસ મળેલ નથી. મને કચ્છ પોલીસ તરફથી ઓફિશિયલી કોઈ જાણ કરવામાં આવેલ નથી. આમ છતાંય હું નિર્દોષ છું એટલા માટે, હું પ્રમાણિક છું એટલા માટે, હું સત્યની તરફ છું એટલા માટે સામે ચાલીને જાતે વગર બોલાવે હું મારી નિર્દોષતા સાથે આજ રોજ કચ્છ પોલીસ સમક્ષ રજૂ થવાનો છું. પોલીસને તપાસમાં જે કાંઈ પણ મારી પાસેથી જાણવું હોય, પૂછવું હોય તે હું એમને જણાવવાનો છું. અને પોલીસે જે મારા ઉપર ખોટો આરોપ કચ્છ એસપીએ જે મૂક્યો છે એના હું પૂરી તાકાતથી જવાબ આપવાનો છું. અને વિશેષમાં હર્ષ સંઘવી અને ભાજપની આ જે રાજકીય દ્વેષ વૃત્તિ છે એનાથી પોલીસની અંદર પણ કેટલાક કર્મચારીઓ નારાજ છે, એમને અસંતોષ છે અને એવા કેટલાક શુભચિંતક ગણી શકાય એવા અધિકારીઓએ કેટલીક અંદરની માહિતી મને જણાવી છે, નામ ન દેવાની શરતે, કે કેવી રીતે આ ષડયંત્રને કચ્છ એસપીએ અંજામ આપ્યું, કેવી રીતે એણે કેટલાક ખાસ માણસોને બોલાવી ચેમ્બરમાં વિડીયો બનાવ્યો, કેવી રીતે વિડીયો એપ્રુવલ માટે કોઈ વિશેષ વ્યક્તિને મોકલ્યો, વિશેષ વ્યક્તિની એપ્રુવલ આવ્યા બાદ કચ્છ એસપીએ કેવી રીતે આ વિડીયો કોને મોકલ્યો, કેવી રીતે આખા ષડયંત્રને કચ્છ એસપીએ અંજામ આપ્યું તેની માહિતી નામ ન દેવાની શરતે કોઈ શુભચિંતકે મને આપેલ છે. તમામ ષડયંત્રનો ભાંડાફોડ થવાનો છે અને આજે હું સામે ચાલીને જાતે તપાસમાં સહકાર આપવા અને જે કંઈ કચ્છ એસપીએ ભાજપનો હાથો બનવાનું કામ કર્યું છે તેનો એક્સપોઝ કરવા માટે હું આજે કચ્છ પોલીસ સમક્ષ જવાનો છું, હાજર થવાનો છું, રજૂ થવાનો છું. જય હિન્દ.